વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમય મર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મન ફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણ એક ઝોનમાંથી ભાજપના અન્ય સહકારી અગ્રણી ઉમેદવારો ફોર્મ પરત નહીં ખેંચતા 2 બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો ઘાટ સર્જાયો હતો। જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઊભી રહેતા વાઘોડિયા બેઠક ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા કે જિલ્લા ભાજપા સંગઠનની બેજવાબદારીને પગલે ચૂંટણીઓ યોજાઈ રહી છે। તેવી જ રીતે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયા હાલના ધારાસભ્ય અક્ષય પટેલ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા। જ્યારે બીજી તરફ દીનુ મામાએ પણ મતદાન બાદ ચૂંટણી બિનહરીફ નહીં થતા નારાજગી વ્યક્ત કરી સતીશ નિશાળિયા પર નિશાન તાક્યું હતું।